અર્થમાં વિસ્તાર છે. ભક્તિનો મૂળ પ્રેમ છે. સંસાર જે સાંભળે છે તે ભૂલી જાય છે, પણ જે દેખે છે તેને હંમેશા યાદ રાખે છે. એટલા માટે રાધા અને કૃષ્ણ ધરતી પર જન્મ લે છે સંસારને સમજાવવા માટે કે ઈશ્વર સુધી પહોંચવાનો માર્ગ છે પ્રેમ. બધી પીડાનો અંત છે પ્રેમ. બધા શુભનો આરંભ છે પ્રેમ. અને એ સાક્ષાત કરીને બતાવ્યું છે. पाने को ही प्रेम करे जग की है ये रीत. प्रेम अर्थ समझाएगी अब राधा कृष्णाની પ્રીત. પ્રેમ એ રાધાનું પ્રતીક છે. તો જો કૃષ્ણ સુધી પહોંચવું હોય તો રાધાના માર્ગથી જવું પડશે. તો ચાલો રાધા કૃષ્ણની પ્રેમ ભક્તિ માણીએ.
પરમાત્માનું સ્મરણ કરવાથી મનુષ્યના હૃદયમાં સમર્પણનો ભાવ થાય છે. એ ભાવને ભક્તિ કહે છે. આ ભક્તિથી મનુષ્યને સત્ય અને અસત્યનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને એ જ્ઞાનથી એના પરમાત્માનું દર્શન થાય છે. અને જેને પરમાત્માનું દર્શન થઈ જાય છે એ જ વાસ્તવમાં કર્મયોગી બની જાય છે. જન્મોના ફેરામાંથી છૂટીને મોક્ષની પ્રાપ્તિ કરે છે. અને ધર્મનું છેલ્લું ચરણ પણ એ જ છે. તો મારી સાથે બોલો, રાધે રાધે. यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत अभ्युत्थानं धर्मस्य तदात्मानं सृजाम्यहम्. परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां धर्म संस्थापनार्थाय संभवामि युगे युगे. તો મારી સાથે બોલો, રાધે રાધે. જ્યારે જ્યારે દુનિયામાં નાશ થાય છે, પાપ વધી જાય છે, ત્યારે ત્યારે ભગવાન અવતાર લે છે અને વિશ્વ શાંતિ પામે છે. આગળની કથા કૃષ્ણ જન્મથી શરૂ થાય છે. ચાલો આપણે જઈએ મથુરાના કારાગૃહની તરફ. હે વાસુદેવ, આ બાળક માનવ જાતિનો ઉછવાળ ભવિષ્ય છે. એમના યમુના પાર નંદરાયને ઘરે આપી આવો. સ્વામી, તમે કઈ રીતે જશો? આ સિપાહીઓ અને જંજીરોનું શું કરશો? હે દેવી, હું કોણ છું કંઈ કરવા માટે? જેને આ કહ્યું છે એ દેખી લેશે. હે ભગવાન, મારા પુત્રની રક્ષા કરશો. બધા સિપાહી બેહોશ થઈ જાય છે અને કારાગૃહના બધા દ્વાર ખુલી જાય છે. વાસુદેવ કૃષ્ણને લઈને યમુના પર જાય છે. વાસુદેવ નંદરાયના ઘરે કૃષ્ણને છોડીને એમની નવજાત પુત્રીને એમની સાથે લઈને આવે છે. અને અહીંયા આખા ગોકુલ ગામમાં બધાને ખબર થઈ જાય છે કે આપણા મુખિયાના ઘરે પુત્રનો જન્મ થયો છે. આ જન્મના અવસરને ગોકુલ નિવાસી હર્ષ ઉલ્લાસની સાથે મનાવી રહ્યા છે.
ઇન્દ્રદેવની યજ્ઞ પૂજા કરતા હતા. પિતાશ્રી, આપણે ગોવર્ધન પર્વતની પૂજા કરવી જોઈએ. આ પર્વતથી જ આપણે પાલન પોષણ કરે છે. આ પર્વતથી જ આપણને ઘાસ, ચરા, ફળ અને શાક મળે છે. આપણી ગાયો પણ આ જ પર્વત ઉપર કોમળ ઘાસ ચરે છે. આ પર્વતથી જ આપણી રક્ષા કરે છે. ઇન્દ્રદેવ આ બધું જોઈને ગુસ્સે થઈ ગયા. ગામવાળા મારી પૂજાને બદલે પર્વતની પૂજા કરે છે. ઇન્દ્ર એક ગુસ્સામાં આવીને વૃંદાવન ઉપર ખૂબ જ મેઘ વરસાયો. વરસાદ એટલો બધો પડ્યો હતો કે આખું ગામ પાણીમાં ડૂબવા લાગ્યું. બધા લોકો ડરી ગયા. એમને કૃષ્ણ પાસે મદદ માંગી. કૃષ્ણ, 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 કૃષ્ણ. કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વત ઉઠાયો. બધા પર્વત નીચે આવી ગયા. ગોવર્ધન ધારીને જય જય હો, ગોવર્ધન ધારીને જય જય હો, ગોવર્ધન ધારીને જય જય હો. 7 દિવસ સુધી શ્રી કૃષ્ણ આ ગોવર્ધન પર્વતને એમની ટટલી આંગળી ઉપર ઉઠાવીને રાખ્યો. આ જોઈને તે દરમિયાન ઇન્દ્રદેવને એમની ભૂલ સમજાઈ અને એમને શ્રી કૃષ્ણને માફી માંગી. પ્રશ્ન હું સાંભળીને પાગલ થઈ જઈશ. શાંત થઈ જાઓ. વિશ્વાસ રાખો મારા ઉપર. હું ધર્મની સ્થાપના કરવા આવ્યો છું. કંઈક તો વિચાર્યું હશે ને મેં. તમારે રેવતી સાથે વિવાહ કરવો છે કે નહીં? હું બધું બગાડી શકું છું. ત્યાં મહાદેવનો વસુકી ગરામાં શાંતિથી બેસી રહે છે અને અહીંયા શેષનાગ આખો દિવસ પ્રશ્ન પૂછ્યા કરે છે. કરવો છે કે નહીં? પ્રશ્ન રામ. કરવો છે વિવાહ. તો હું કહું છું એ સાંભળો. તો ચાલો. ક્યાં? ફરીથી પ્રશ્ન પૂછ્યો. યાદ રાખજો, જે સંબંધોમાં લડવાનું નથી, રીસાવાનું અને મનાવાનું નથી અને નાની મોટી લડાઈ નથી, એ સંબંધ એકલા દિમાગની ચાલાકીથી ચાલે છે, મનથી નથી હોતા. તો આ મનથી પ્રેમ કરો અને સંબંધો પ્રેમથી સંભાળો અને ખાટી મીઠી લડાઈનો આનંદ લો, કારણ કે એમાંય પણ પ્રેમ છે. તો ખુશીથી જીવન જીવો અને મારી સાથે બોલો રાધે રાધે. Pamare, Marisa, Sani Pari Pama, 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 Pamare, Marisa, नागर नंद जी नालाल आस राम तामारी नाचड़ी पोवाणी जी नालाल आस राम तामारी नाचड़ी पोवाणी गाना चढ़ी हो तो आल गाना चढ़ी हो तो आल आस राम तामारी गोपी जन रस रास विलासी कौरव कालिंग कंस विनाशी हिमकर भानु कृषान प्रकाशी सर्वभूत ही बसवैया की बोलो जय कन्हैया की.
તમારું અધિકાર તો ખાલી કર્મ કરતા રહેવાનું છે, પણ કર્મનું ફળ તો ઈશ્વરના હાથમાં છે. એટલા માટે ના કર્મથી ભાગવાનું ઉચિત છે કે કર્મના ફળની આશા રાખવાનું ઉચિત છે. ભગવાનની પાસે આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે નમવું પડે છે. વાવાઝોડામાં ઝાડ કેવી રીતે ટકે છે? થોડા નમીને. સન્માન કેવી રીતે મળે છે? થોડા નમીને. કોઈની સામે નમવુંનું અર્થ પોતાનું આત્મા સન્માન ખોવાનું નથી. એનું અર્થ થાય છે વિનમ્રતા. આપણે મનુષ્ય છે અને આ આકાશમાં ઉડવા માટે પક્ષીની જેમ પાંખો નથી જોઈતી. બસ જેટલું નમીશું એટલું જ ઉપર ઉઠીશું. તો મારી સાથે બોલો, રાધે રાધે. વૃંદાવન ભક્તિનું પવિત્ર સ્થાન છે. અહીંયા રાધા અને કૃષ્ણની અમર પ્રેમ કથાને સદીઓથી ભક્તોના મન પ્રભાવિત કરે છે. જો આજે ફરીથી આપણી માટલી તૂટી ગઈ. આ જરૂર એ નટખટ કાનાનું કામ છે. ચલો આજે આપણે બધા જઈને એને શિકાયત યશોદા માતાની કરીએ. હા હા ચાલો. યશોદા મૈયા, યશોદા મૈયા, ઓ યશોદા મૈયા. શું થયું? જોવો તમારા કાનાએ શું કર્યું છે. આજે ફરીથી એણે અમારી માટલી તોડી અને બધું માખણ ચોરી કરી લીધું છે. શું કાનાએ માખણ ચોરી કર્યું છે? પણ એ તો આખો દિવસ અહીંયા જ છે. કાના, ઓ કાના. હા માતા. શું તે એમનું માખણ ચોરી કર્યું છે? મેં એમનું માખણ ચોર્યું? તમારા હાથેથી બનાવેલું સ્વાદિષ્ટ માખણ ચોરીને મેં એમનું માખણ કેમ ચોરવા લાગ્યો? મૈયા આ ખોટું બોલે છે. ગઈકાલે એણે વિશાખાની માટલી ચોરી કરી હતી. શું રાધા, હું ખોટું બોલું છું? તમે બધા તો હંમેશા મારા કાનાની વાતો કરો છો. શું અમારા ઘરમાં માખણની કોઈ કમી છે જે મારો લાલો તારા હાથેથી બનાવેલું માખણ ચોરે? સારું છે માતા, હવે તો અમે તારા લલ્લાને માખણ ચોરતા જો પકડીને તારી પાસે જ લઈ આવીશું. ગોપી અને રાધાએ કૃષ્ણને પકડવા માટે એક યોજના બનાવી. કૃષ્ણ અને ગોવાળ ગોપીના ઘરમાં માખણ ચોરવા માટે આવ્યા. માખણ ક્યાં છે? માખણ ક્યાં છે? આપણે આવી રીતે કેમ વાત કરીએ છીએ? કારણ કે ગોપીઓ અને રાધા આપણે પકડી ના લે. ચાલો ચાલો. મને કશું ગડબડ લાગે છે. આજે આ મટલી નીચે કેમ છે? અચ્છા, લાગે છે આજે રાધા અને ગોપીઓ આપણે આવવાની સરસ તૈયારી કરી છે. મતલબ કે જ્યારે આપણે માખણ ચોરવા જઈશું ત્યારે આ બધી ઘંટડીઓ વાગવા લાગશે. ચિંતા ના કરશો. કાંતિદેવ, પ્રણામ પ્રભુ. અમે માખણ ચોરવા માટે જઈએ છીએ. કોઈ પણ થાય તો વાગતા નહીં. સારું પ્રભુ. શું કૃષ્ણ, હું ખોટું બોલી રહી હતી? આજે તો તને માખણ ચોરી કરતા પકડી લીધો છે. હવે તને યશોદા માતા પાસેથી ફટકાર પડશે. ગાંધીદેવ આવ્યો પ્રભુ. આવ્યો. મેં તમને કીધું હતું કે વાગતા નહીં.
તો ઘંટડી કેમ વાગી? પણ પ્રભુ, શાસ્ત્રોમાં તમે તો કીધું છે કે જ્યારે પણ તમને ભોગ લાગે ત્યારે મારું ભાગ બનવું આવશ્યક છે. અરે કૃષ્ણ, બહુ જ ભૂખ લાગી છે. ઊભા રહો, માખણ આવતું જ હશે. આજ પણ તો રાધા અને ગોપીઓ ઘર નહીં આપે તો અહીંયાથી જવા નહીં મળે. માટે એમને માખણ આપવું જ પડશે. આજે કેમ એટલી ગોપીઓ આવી છે? પણ માખણ તો બહુ જ લાગે છે. અરે ઓ રાજાના પ્રતિનિધિ, હવે સાંભળો. કર અમારે નહીં, તમારે આપવું પડશે. કારણ કે તમારી બધી ગાયો અમારા વ્રજનું કોમલ ઘાસ ખાય છે અને તમે બધાને આ બંધનમાંથી છૂટવું હોય તો તમે આખા વ્રજમાં જઈને પ્રચાર કરવો પડશે કે વૃંદાવનની રાણી છે શ્રીમતી રાધા રાણી. મારા બાળકો, મેં કહ્યું હતું ને કે રણભૂમિમાં યુદ્ધ કરવાની પહેલા મનભૂમિમાં રમવું પડે છે. યાદવ સર્વશ્રેષ્ઠ વાસુદેવ કૃષ્ણ એ એક જ વ્યક્તિ છે કે જેની સાથે બધા જ બુદ્ધિમાન લોકો હંમેશા મિત્રતા જાળવી રાખે છે, કારણ કે એ મારાથી પણ વધારે બુદ્ધિમાન અને કુટલ છે. વાસુદેવ, તમારા દર્શનની બહુ જ ઈચ્છા હતી. પ્રણામ. મામા શ્રી. વાસુદેવ, તમે તો મને મામા બનાવી દીધો. વાસુદેવ, તમે મારા ભાઈ દુર્યોધનના મામા છો તો મારા મામા થયા ને. તમને મામા બનાવવામાં તો બહુ બીક લાગે છે. કેમ મામા શ્રી?
મારા હાથોથી મારા મામાનું પણ કલ્યાણ થયું હતું મામાશ્રી. પાપોથી મુક્ત થઈ ગયા હતા. હવે કઈ માયા રચી છે? તમે ચાલ ના કરી શકો. તમે તો ધર્મની સ્થાપના કરો છો. એ ચાલનું આશય ધર્મ છે તો ચાલ જ ધર્મ છે મામાશ્રી. કરવામાં આવ્યું. કંસ મામાએ શ્રી કૃષ્ણને પણ એમાં આમંત્રણ આપ્યું હતું, કારણ કે એ કૃષ્ણને મારી શકે. ઉત્સવ દરમિયાન શ્રી કૃષ્ણને બહુ જ સારી પરીક્ષા પાર કરવી પડી અને પછી કંસ એક મદિરા પીધેલો હાથી શ્રી કૃષ્ણ પાછળ દોડાવ્યો. પણ શ્રી કૃષ્ણએ હાથીને આસાનીથી કાબૂમાં કરી લીધો. જ્યારે કંસે જોયું કે શ્રી કૃષ્ણ ખૂબ આજ શક્તિશાળી છે, એ જોઈને કંસ જાતે શ્રી કૃષ્ણ સાથે લડવા આવ્યા. મથુરાના વાસી કંસ ક્રોધની ચરમસીમા દેખશો અને સંસારની સૌથી ભયાનક મૃત્યુ દેખશો. હું બતાવું છું સંસાર શું દેખશે. આ સંસાર પાપનો નાશ દેખશે, અહંકારનો નાશ દેખશે. આજ સંસાર દેખશે પુણ્યમ ધર્મની સ્થાપના. આવો કંસ. અંતિમ સમય આવી ગયો છે કંસ. હવે બધા પાપોને યાદ કરી લો. કૃષ્ણ, કંકસુર તને મારી શક્યો ના. કાલી ના જમેશ્વર અને મારી બધી શક્તિથી પણ તને મારવામાં અસફળ રહ્યો. કેવી રીતે? કોણ છે તું? જો તારી જાણવાની અંતિમ ઈચ્છા છે તો તથાસ્તુ. હું છું નારાયણ. કંસના અંતથી બધા મનુષ્ય એ શીખે કે પાપનું અંત દુઃખદ જ હોય છે અને જો સંસારમાં કંસ જેવો પાપી જન્મ લે છે ત્યારે આ સંસારમાં એક કૃષ્ણ પણ જન્મ લે છે. કપટથી ભરેલા બધા પાપી નાશ પામશે અને પ્રેમથી સંસારમાં વારે વારે પુનર્ધામની સ્થાપના થઈને રહેશે. વિજય હંમેશા પ્રેમની જ થશે. કંસનો અર્થ દ્વાપર યુગનો મહાઅધ્યાયનો આ સાર છે. जो है अलबेला मदनैनो वाला, जिसकी दीवानी ब्रिज की हर बाला, वो किसना है, 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 जो है
किसना है वो किसना है वो किसना है प्यार में डूबी प्यार में खोई प्यार की धुन में जागी न सोई प्यार में डूबी प्यार में खोई प्यार की धुन में जागी न सोई दुनिया से है वो अनजानी सब कहते हैं प्रेम दीवानी कितना से मिलती है भूल के हर बंधन हो किसना की माया की करती है बहुत किसना 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 મારા તીર તમારા ઉપર કેમ નથી જતા? મારું કોઈ કર્મ રહી ગયું છે? તમે ધર્મનું વાસ્તવિક રૂપ જાણવાનો કોઈ દિવસ પ્રયત્ન જ નથી કર્યો. તમે એકલા તમારા પરિવારનો વિચાર કર્યો. સંસારના કલ્યાણ તો વિચારો જ નથી કર્યો. આમાંય પણ સ્વાર્થ જ હતો. આ જીવન મેં રાજગાદી છોડી બ્રહ્મચર્ય અપનાવ્યું, નું પાલન કર્યું અને મારું કોઈ આમાં સ્વાર્થ હતો જ નહીં વાસુદેવ. હા, એ બધું સર્વોચ્ચ ત્યાગ હતું, પણ તમે સમાજના કર્તવ્યને કેમ ભૂલી ગયા? તમારા આ ત્યાગ આ યુદ્ધને તો રોકી ના શક્યું. તમે તમારી પ્રતિજ્ઞાને ધર્મ માન્યું, પણ એ વાસ્તવમાં આ ધર્મ હોત તો આ યુદ્ધ જ ના થાય. જ્યાં નારીનું પૂજન થાય છે ત્યાં જ ઈશ્વર વાસ કરે છે.
અને જ્યાં નારીનું અપમાન થાય છે તો ત્યાં જ ઈશ્વર અને ભાગ્ય રિસાઈ જાય છે. યાદ રાખજો, જ્યાં નારીનું અપમાન થશે ત્યાં મહાન ભારત પણ મહાભારત તરફ જઈ શકે છે. યાદ રાખજો, નારીનું અપમાન ક્યારે પણ ના કરવું. ઓલવેઝ લેડીઝ ફર્સ્ટ. આજે તમે જો પાંડવોના પક્ષમાં રહીને યુદ્ધ કરવાનો નિર્ણય ના લઈ શક્યા હોય તો તમારા શાસ્ત્રોનો ત્યાગ કરીને મૃત્યુ સ્વીકારી કરો. મહામુનિ, હું સ્વીકાર કરું છું, તમારું જ્ઞાન જીવનભર મળ્યું હોત તો આ અન્યાય ના થાત, પણ તમારા હાથે મારું મૃત્યુ પણ મારું સૌભાગ્ય છે. મારો અંત કરી દો. હું સ્વચ્છ છું. વાસુદેવ. હે વાસુદેવ, તમારામાં તો સંસારને સંભાળવાની શક્તિ છે. તમારે જો યુદ્ધને રોકાવું હોત તો તમે રોકી શક્યા હોત, પણ તમે ના રોક્યું અને યુદ્ધ થવા દીધું અને મારા કુળનો નાશ થયો. જે પ્રકાર મારા વંશનો નાશ થયો છે એ જ પ્રકાર તમારી આંખોની સામે તમારા યાદવ વંશનો નાશ થશે. તારા સોનાના પવન સમુદ્રમાં ડૂબી જશે અને તમે કોઈ વનમાં, એકલા જંગલમાં, કોઈ શ્રેષ્ઠ વગર અને કોઈ વૃદ્ધ પાસુની જેમ તમારો અંત થશે. માતા, તમારે જ્યારે ભાઈ દુર્યોધનને રોકાવો જોઈતો હતો ત્યારે તમે એમને રોક્યા નહીં, તો તમે મને કેમ દોષી માનો છો? પરંતુ મેં જીવનભર માતાઓના આશીર્વાદને ગ્રહણ કર્યું છે, તો આજે આ વાસુદેવ કૃષ્ણ આ માતાના શાપને પણ સ્વીકાર કરે છે. મારી મૃત્યુની પછી દ્વાપર યુગનો અંત થશે અને કલયુગનો આરંભ થઈ જશે અને આ યુગ સૌથી લાંબો યુગ હશે. કૃષ્ણ ભક્તિ જે મનને શાંતિ આપે છે, આત્માને શુદ્ધ કરે છે અને જીવનના સાર્થક બનાવે છે. એ ભક્તિના સ્વરોજ રૂપ છે, જેમાં ભક્ત ભગવાન કૃષ્ણને પ્રત્યે અસીમ પ્રેમ અને સમર્પણ રાખે છે. આ બધા ભક્ત શ્રી કૃષ્ણ પ્રત્યે શ્રદ્ધા અને પ્રેમ વ્યક્ત કરે છે. અભિનંદન પાઠવું છું. એમના હૃદયમાં ધર્મનું બીજ સ્થાપિત થયું છે. ત્યાં ધર્મમાં ફૂલ ખીલ્યા છે. તમારા બધાનું કલ્યાણ થાય, સંસારનું કલ્યાણ થાય. ઓમ સહના ભવતુ. ઈશ્વર આપણું રક્ષા કરે. સહનું ભુનક્તુ.
આપણે બધાને સુખની પ્રાપ્તિ થાય. સાહાવીર્યમ કરવા વહી. એકબીજાના લાભ હેતુ માટે પ્રયત્ન કરીએ. તેજસ્વીના વતી તમસ્તુ. આપણા બધાનું જીવન તેજથી ભરાઈ જાય. માં વિદ્વેષા વહય. પરસ્પર કોઈ ઈર્ષા અને દ્વેષ ના થાય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. बंसी बजैया रस रचैया